સમાચાર બનાસકાંઠાથી પ્રાપ્ત થઈ રહ્યા છે। બનાસકાંઠાના અંબાજીમાં લુખાઓએ ખાખીને પણ ન છોડી। અંબાજીમાં અસામાજિક તત્વોએ પોલીસ પર હુમલો કર્યો છે અને આ ઉપરાંત 8 નંબર વિસ્તારમાં 2 શખ્સોએ પોલીસકર્મીને માર માર્યો છે। પથ્થર અને લાકડીથી પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે અને લુખાઓએ પોલીસ વાનમાં પણ તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું છે। પોલીસ પકડવા ગઈ હોવાથી બેફામ બન્યા ઉશ્કેરાયેલા શખ્સો અને સ્થાનિકોએ પોલીસકર્મીને બચાવ્યો છે। वीडियो ले लो, यहाँ से खोल दो ये उनके बीच વધુ વિગતો સાથે સંવાદદાતા અક્ષય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, આ ઘટના ઘટી છે એની પાછળ કારણ શું છે? કેમ પોલીસ પર હુમલો કરવામાં આવ્યો છે? જી ચોક્કસ જણાવો કે યાત્રાધામ અંબાજી ખાતેના જે 8 નંબરના વિસ્તાર છે ત્યાં બાઇકો લઈને કેટલાક લુખ્ખા તત્વો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા। એટલે એક મહિલાને તેમને બાઇક ટકરાવી હતી ત્યારે મહિલાએ એમને ટોકતા સૌ પ્રથમ તેમને ધોકો કાઢીને મહિલાને માર મારવાનો પ્રયત્ન કર્યો હતો, પણ આજુબાજુવાળા લોકો બચાવતા અને પોલીસનો સંપર્ક કરતા જયારે પોલીસ પહોંચી હતી ત્યારે આ લુખ્ખા તત્વોએ પોલીસ ઉપર પણ હુમલો કર્યો હતો અને ત્યારબાદ જે છે પીસીઆર વાન છે તેને પણ તોડી હતી ને નુકસાન પહોંચાડ્યું હતું। ત્યારબાદ આ લુખ્ખા તત્વો છે ત્યાંથી નાસી છૂટ્યા હતા અને કહી શકાય કે અંબાજીનો 8 નંબરનો જે વિસ્તાર છે એ રહીશોનો વિસ્તાર છે અને ત્યાં આવી રીતે લુખ્ખા તત્વોનો આતંક જોઈને લોકો પણ હવે ડરી ગયા છે અને પોલીસ જે છે તેમને પકડવાની રીતે ગતિવિધિ હાથ ધરી હતી। જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ। તો લુખાઓને પોલીસનો કોઈ ડર ન હોય, કાયદા વ્યવસ્થાનો કોઈ ડર ન હોય તેવી આ તસવીરો સામે આવી છે। પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે। આ લુખ્ખા તત્વોએ પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડ્યું છે અને લાકડીઓ વડે પોલીસ કર્મચારી પર પણ હુમલો કરવામાં આવ્યો છે। તસવીરો પણ સામે આવી છે। ત્યાંના સ્થાનિકોએ જે છે તે પોલીસ કર્મીને આ લુખ્ખા તત્વો પાસેથી છુડાવ્યો અને લુખાઓને કોઈ ડર ન હોય કાયદા વ્યવસ્થાની તેવી આ તસવીરો સામે આવતા જ અનેક સવાલો ઉભા થયા છે। તો આ ઘટના જે છે તે અંબાજીમાં ઘટી છે। પોલીસ પકડવા ગઈ હોવાથી બેફામ બન્યા ઉશ્કેરાયેલા શખ્સો અને સ્થાનિકોએ પોલીસકર્મીને પણ આ લુખ્ખા તત્વો પાસેથી બચાવ્યા છે। બનાસકાંઠાના અંબાજીમાં લુખ્ખાઓએ ખાખીને પણ ન છોડી આ દ્રશ્યો એ બતાવે છે અને અંબાજીમાં અસામાજિક તત્વોનો આતંક અહીંયા જોવા મળી રહ્યો છે, જેની સામે પોલીસનો કોઈ ડર ન ચાલ્યો એ પણ તસવીરો છે। 8 નંબર વિસ્તાર જે છે ત્યાં ઘટના ઘટી છે અને એક મહિલાની છેડખાની કરવામાં આવી હતી, તેને લઈને આ મુદ્દો જે છે તે ઉશ્કેરાયો હતો અને મહિલાએ જ્યારે પોલીસકર્મીને જાણ કરી, પોલીસ ત્યાં આવી મહિલાને બચાવવા અને આ લુખ્ખાઓએ પોલીસ ઉપર જ હુમલો કર્યો અને આતંક મચાવ્યો। જો કે આ ઘટના સ્પષ્ટ કહે છે કે અંબાજીમાં આ વિસ્તારમાં પોલીસનો કોઈ ખોફ ના હોય, પોલીસનો કોઈ ડર ન હોય તેવું લાગી રહ્યું છે। અંબાજીમાં લુખ્ખાગીરી કરનારા સામે કાર્યવાહી કરવામાં આવશે। પથ્થર અને લાકડીથી પોલીસકર્મી પર હુમલો કરવામાં આવ્યો છે અને લુખ્ખાઓએ પોલીસ વાનમાં પણ તોડફોડ કરી તેને પણ નુકસાન પહોંચાડ્યું છે। પોલીસ પકડવા ગઈ હોવાથી બેફામ બન્યા આ ઉશ્કેરાયેલા શખ્સો અને સ્થાનિકોએ પોલીસકર્મીને બચાવવાનો પ્રયાસ કર્યો। આ તસવીરો સામે આવી। અમારા સંવાદદાતાએ પણ જણાવ્યું કે આ ઘટના કેવી રીતે ઘટી હતી। એક મહિલાને છેડવામાં આવ્યો હોવાના કારણે મહિલાએ જ્યારે પોલીસકર્મીને જાણ કરી અને પોલીસ ત્યાં આવી પણ ગઈ હતી સમયસર મહિલાને બચાવવા માટે, પરંતુ આ લુખ્ખા તત્વો પોલીસ ઉપર તૂટી પડ્યા, પોલીસ ઉપર દાદાગીરી કરી અને પોલીસ ઉપર લાકડીઓ વડે તેના પર હુમલો કરવામાં આવ્યો છે અને અંબાજીની પોલીસ ઉપર પણ આ હુમલા પછી સવાલો ઉભા થઈ રહ્યા છે કે શું અંબાજીમાં પોલીસનો કોઈ ખોફ નથી? શું અંબાજીમાં લુખ્ખા તત્વોને કાયદા વ્યવસ્થાની કોઈ બીક નથી રહી? 2 શખ્સે પોલીસકર્મીને માર માર્યો છે અને આ તસવીરો જે છે તે ખૂબ વાયરલ થઈ રહી છે। ફરી એકવાર સંવાદદાતા અક્ષય આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। અક્ષય, આ ઘટના ઘટી છે, કાર્યવાહી શું કરવામાં આવશે હવે આગળ? જી વિની ચોક્કસ જણાવ્યું, યાત્રાધામ અંબાજી ખાતે હાલમાં જે
જે લુખ્ખા તત્વોએ આતંક મચાવ્યો હતો. ત્યારબાદ ગણતરીની કલાકમાં જે અંબાજી પોલીસે આ લુખ્ખા તત્વોને પકડી પાડ્યા છે. કહી શકાય કે આ લુખ્ખા તત્વોએ પોલીસને માર માર્યો હતો અને પીસીઆર વાનને નુકસાન પહોંચાડ્યું હતું. ત્યારે બજારમાં ફરતી વખતે જે પોલીસે બંદોબસ્ત ગોઠવીને આ આરોપીઓ છે બંને તેમને પકડી પાડ્યા છે અને હાલમાં સરકારી પ્રોપર્ટી નુકસાન અને ગામમાં ભય ફેલાવવાની કલમો નીચે આ બે આરોપીઓની જે ધરપકડ કરવામાં આવી છે અને તેના પર ગુનો નોંધવામાં આવશે. જી બિલકુલ અક્ષય, આભાર સમગ્ર માહિતી બદલ. પોલીસ કર્મી પર હુમલો કરવામાં આવ્યો છે અને હવે કાર્યવાહી કરવામાં આવશે. બંને લુખ્ખા તત્વોની ધરપકડ થઈ ચૂકી છે. પોલીસે ધમાલ મચાવનારા લુખ્ખા તત્વોને બજાર વચ્ચેથી દબોચી લીધા છે અને લુખ્ખાઓની સર્વિસ જોવા આખું અંબાજી ગામ પોલીસ સ્ટેશન પહોંચી ગયું છે. એક તરફ પહેલા જે દ્રશ્યો વાયરલ થયા હતા તેમાં એવું જોવા મળ્યું હતું કે પોલીસ ઉપર હુમલો કરવામાં આવ્યો, પોલીસ વાનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. જો કે પોલીસે ત્યાં પહોંચીને આ અન્ય જે લુખ્ખા તત્વો છે તેઓને બાનમાં લીધું છે અને હવે આ લુખ્ખા તત્વોની સર્વિસ કરવામાં આવશે, જેને જોવા માટે આખું ગામ ત્યાં પહોંચી ગયું છે. પોલીસે આ એક્સક્લુઝિવ તસવીરો જે આપ જોઈ શકો છો વીટીવી ન્યૂઝ પર, પથ્થર અને લાકડીથી પોલીસ ઉપર પહેલા તો આ લુખ્ખા તત્વોએ હુમલો કર્યો અને લુખ્ખાઓને કોઈ ડર ન હોય તેવા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને હવે પોલીસે આ લુખ્ખાઓની ધરપકડ કરી છે અને તેઓને બાનમાં લઈ લીધું છે, સકંજામાં લઈ લીધું છે. આપ અલગ અલગ તસવીરો જોઈ શકો છો. પહેલાની આ તસવીરોને પછી પોલીસે દબોચી લીધા આ લુખ્ખા તત્વોને અને તેની સર્વિસ કરી છે. બંને શખ્સોને પોલીસ સ્ટેશનમાં લઈને તે રાખવામાં આવ્યા અને બંનેની સર્વિસ કરવામાં આવી છે. આ બંને એ જ શખ્સો છે જેઓએ પહેલા પોલીસ પર હુમલો કર્યો હતો અને હવે પોલીસ તેઓને કાયદાનો પાઠ ભણાવી રહી છે.